દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ। ડાંગરના ભૂસાની યાર્ડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ। ખગેલા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ। 1.85 કરોડનો વિદેશી દારૂનો જથ્થો કરાયો છે। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે। તો ખગેલા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અંદાજિત 1.85 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। પોલીસે ટ્રક ચાલકની પણ ધરપકડ કરી છે। ક્યાંથી આ સામાન લાવીને ક્યાં પહોંચાડવાનો હતો તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી રહી છે। ડાંગરના ભૂસાની યાર્ડમાં આ ઘટના ઘટી હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, જે અંદાજિત 2.25 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે, પોલીસ તપાસમાં શું વધુ જાણકારી સામે આવી રહી છે? બિલકુલ કહી શકાય કે જે દાહોદ પોલીસ છે અત્યારે દારૂબંધીને અમલવારીને લઈને કડક કાયદો કામગીરી કરી રહી છે। ત્યારે કહી શકાય કે દાહોદના જે કતરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત મધ્યપ્રદેશને અડીને આવેલી જે ખંગેલા બોર્ડર છે ત્યાંથી દાહોદ એલસીબી પોલીસે 1,84,30,80,000 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી લીધો હતો। જો કે એલસીબી પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એ મધ્યપ્રદેશ તરફથી એક ટ્રકની અંદર ડાંગરની યાર્ડની અંદર જે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે, જે બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ખંગેલા ચેકપોસ્ટ પરથી જે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જો કે પોલીસે કુલ 2,04,53,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને રાજસ્થાનના આરોપીની અટકાયત કરી હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મહેસાણામાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે। ટ્રકમાં તાડપત્રીની યાર્ડમાં કરાતી હતી દારૂની હેરાફેરી। એલસીબીએ 57.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે 18,000થી વધુ વિદેશી દારૂની બોટલ કરી છે જપ્ત। ખોટી નંબર પ્લેટ લગાવીને કરતા હતા દારૂની હેરાફેરી। પોલીસે રાજસ્થાનના જાલોરના ડ્રાઈવર સુરેશ જાટની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જુ કોઠારી ગેંગના સાગરીતો સામે તવાઈ। ગેરકાયદે બાંધકામ પર ફરશે બુલડોઝર। નાનપુરા ડોટીવાલા બેકરી પાસે ડિમોલિશન કરાશે। વલી સૈયદે સરકારી જમીન પર કર્યું હતું બાંધકામ। 9 દુકાન અને 30 કેબિનનું ભાડું વસૂલતો હતો। नौ पाका दुकानों और 30 केबिनो आ सरकारी जमीन ऊपर दबाण करी आ केबिनों कंस्ट्रक्शन करी आ लोकोथी भाड़े वसूलता था गया कई वर्षोथी। माहिती મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસએમસીના સ્ટાફ સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદથી સમાચાર। કુખ્યાત આરોપીના ઠેકાણા પર ચાલ્યું છે બુલડોઝર। દાણી લીમડામાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું। મંજૂરી વગર આરોપીએ કર્યું હતું બાંધકામ। મર્ડર અને લૂંટ સહિત 40 ગુનાઓમાં આરોપીની સંડોવણી। તો મંજૂરી વગર આરોપીએ બાંધકામ કર્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કુખ્યાત આરોપીને ઠેકાણા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। હાલના જે દ્રશ્યોથી સ્પષ્ટ કરી રહ્યું છે કે કાયદાનું કામ કરતું રહેશે। દાણી લીમડામાં ગેરકાયદે બાંધકામ જે છે તેમાં અલગ અલગ જગ્યાએથી ફરિયાદો ઉઠી રહી હતી, તેને હટાવવાની કામગીરી એએમસી તરફથી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું છે। થાનમાં 260 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા છે। મોડી રાતથી શરૂ કરવામાં આવી છે કામગીરી। થાનના સૂર્યા ચોકથી સોનગઢ સુધીના ગેરકાયદે દબાણો પર ફર્યું છે બુલડોઝર। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાન ચોટીલા મામલતદારની ટીમ દ્વારા ગેરકાયદેસર 231 કમર્શિયલ દુકાનો, 7 સેનિટરી વેરના કારખાના, દુકાનોના બનાવેલ એક હોસ્પિટલ, 17 રહેણાંક મકાનો મળી કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ તમામ દબાણકર્તાઓને ગત 6 ઓગસ્ટના રોજ નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરવામાં આવી। તમામ ગેરકાયદેસર દબાણો દૂર થતા અંદાજે 5 એકર જમીન, સરકારી જમીન હાલ બજાર કિંમત 210 કરોડથી વધુની જમીન ખુલ્લી થશે। કોઈ પણ જાતના પુરાવા રજૂ ના કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે। વલસાડના ધરમપુરમાં લવ જિહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક આદિવાસી સગીરા લવ જિહાદનો શિકાર બની હોવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ધરમપુરમાં આદિવાસી સગીરાને એક વિધર્મી યુવક ભગાવી જવાની ઘટના પ્રકાશમાં આવતા જ લોકોમાં રોષ વ્યાપ્યો છે। મોટી સંખ્યામાં લોકો ધરમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। લોકો સાથે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ ધરમપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા। જોકે બનાવને ગંભીરતાથી લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને વહેલી તકે આરોપીને ઝડપી સગીરાને પરત ઘરે સોંપવા માટેની બાહેધરી આપી। વિવિધ ટીમો બનાવી અને સગીરા અને વિધર્મી યુવકને ઝડપી શોધવા માટે
પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગામની દીકરીને વિધર્મી યુવક દ્વારા ભગાવી જવાની ઘટનામાં અહીં આજે ગામના આગેવાનો અને બીજા પણ આગેવાનો એના માતા પિતા તમામ આવેલા હતા અને એમણે પોલીસ સમક્ષ એવી માંગણી કરી છે કે અમારી દીકરી જે ભગાડી દેવામાં આવી છે એ વહેલી તકે અમને મળી જાય અને પોલીસ તરફથી પણ એવું જ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે સમય લિમિટ કરતા જલ્દીમાં જલ્દી દીકરીને એના માતા પિતાને સોંપી દઈશું એવા અમારા પ્રયત્ન છે. ગ્રુપના મિત્રો વગેરે એની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી છે અને તમામ ધરમપુરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, જેમાં લોકોના લોકેશન મળી આવે છે. આગળની તપાસ ચાલુ છે અને આરોપીને સખતમાં સખત સજા થાય એ રીતે ચાર્જશીટ પણ કરવામાં આવશે. મીડિયા અહેવાલો બાદ બેલારૂસમાં ફસાયેલ મહિલા પરત ફરશે. વડોદરાના એજન્ટોએ પરત લાવવાની બતાવી છે તૈયારી. બેલારૂસમાં ફસાયેલા મીના જોશી પરત નવસારી આવશે. વડોદરાના એજન્ટે ટિકિટની વ્યવસ્થા કરી છે. નવસારીના મીનાબેન જોશી બેલારૂસમાં ફસાયા બાદ હવે ટૂંક સમયમાં વતન પરત ફરશે. તેઓ આગામી 24મી તારીખે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ દિલ્હી એરપોર્ટથી નવસારી ખાતે પહોંચશે, જેના પગલે તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો. મહત્વનું છે કે થોડા દિવસો પૂર્વે મહિલાએ એજન્ટ વિરુદ્ધ વિડીયો દ્વારા આક્ષેપો કર્યા હતા. બેન જે છે આપણે 23 તારીખે સાંજે ત્યાંથી નીકળીને 24 તારીખે સવારે અર્લી મોર્નિંગ અહીંયા દિલ્હી એરપોર્ટ પર પહોંચી જશે અને દિલ્હી એરપોર્ટથી એમને સુરત સુધીની જે પકડવાનું જે એરલાઇન્સ છે અમે બુક કરી અને એમને એ બી ટિકિટ અમને પ્રોવાઈડ કરાવડાવીશું. આ બધી ઘટનામાં હકીકત હતી એવી કે બીજું કોઈના બધા ઇન્વોલ્વમેન્ટના લીધે આ બધો પ્રોબ્લેમ થયો હતો, જેમાં અમારો કોઈ મુખ્ય રોલ હતો નહીં. અમે અમારું કામ જેની રીતે કરીને આપ્યું હતું અને અત્યારે બી એમના સપોર્ટમાં અમે આવ્યા છીએ. આવતીકાલે પ્રદેશ ભાજપની મળશે કાર્યશાળા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આયોજન. જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્ય, સાંસદો હાજર રહેશે. વર્તમાન સમયમાં આવેલા વી રામજી બિલ અંગે ચર્ચા થશે. ગ્રાઉન્ડ પર બિલની માહિતી લઈ જવા કાર્યકરોને સૂચનો અપાશે. બિલમાં થયેલા સુધારા અંગે કાર્યકરોને કરવામાં આવશે માહિતગાર. બનાસકાંઠામાં 25મી જાન્યુઆરીએ મળશે રબારી સમાજનું મહાસંમેલન. આયોજન માટે MM દેસાઈ શૈક્ષણિક સંકુલમાં યોજાઈ સંકલન બેઠક. બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદના આગેવાનોએ સ્વીકારી વિવિધ જવાબદારી. ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ, રેવાભાઈ દેસાઈ, DK દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ વિશાળ સંમેલનમાં રબારી સમાજની એકતાના દર્શન થશે. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા TB 3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી. ખોટી રીતે આપવામાં આવેલ વાંધા અરજીને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસે આક્ષેપો કર્યા. SIR પ્રક્રિયામાં ચોક્કસ સમાજના લોકોને ટાર્ગેટ કરીને ચૂંટણી પંચને ખોટી રીતે વાંધા અરજી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ તાલુકાના કુલ 50,000થી પણ વધુ લોકો પર વાંધા અરજી ખોટી રીતે ચૂંટણી પંચને આપવામાં આવી છે, જેને લઈ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂંટણી પંચ તેમજ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. એવા ઘણા બધા વ્યક્તિઓ છે. એક વ્યક્તિએ 50થી વધુ વાંધા આપ્યા છે અને આ તમામ વ્યક્તિઓએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એટલે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે જે રીતે અમદાવાદ કલેક્ટરે દરેક ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે કે ખોટા વાંધા આપ્યા અને ફોર્મ 7 રજૂ કર્યું છે, એની સામે પોલીસ FIR દાખલ થવી જોઈએ. જેતપુરથી સમાચાર. મંદિરમાં ધોળા દિવસે ચોરી. જેતલસર જંકશન ગામે મંદિરમાં ચોરી. 76ની ચોરીનો વિડીયો વાયરલ. અજાણ્યા શખ્સે માતાજીની મૂર્તિ પરથી 76ની ચોરી કરી. દર્શનના બહાને આવેલો ગઠિયો CCTVમાં કેદ થયો. ધાર્મિક સ્થળ પર બનેલી આ ઘટનાને પગલે ગ્રામજનો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CCTV ફૂટેજના આધારે આ ગઠિયાને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આણંદના સુજિત્રાના કાસોર ગામમાં પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના ઘરે કરી ચોરી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની કરી ધરપકડ. કાસોર ગામે કરિયાણાની દુકાન ધરાવતા અમિત પટેલે તેના નજીકના સગાના દીકરી નડિયાદમાં લગ્ન પ્રસંગે ગયો હતો, જ્યાં તેના મકાનમાં આરોપી કેતુલ પટેલે તેના ઘરમાં ઘૂસીને 9 લાખના સોનાના દાગીના અને અમેરિકન અને કેનેડા ડોલર સહિત 4 લાખના મુદ્દામાલની ચોરી કરી, જેનો ભેદ ગણતરીની કલાકોમાં જ પોલીસે ઉકેલી આરોપીને દબોચી જેલ હવાલે કરી દીધો. મહત્વનું છે કે આરોપીને પકડાઈ જવાનો ડર લાગતા દાગીના ફરિયાદીના ઘરની ગેલેરીમાં નાખવા જતા ફરિયાદીના હાથે ઝડપાઈ ગયો. ફરિયાદીએ પોલીસને જાણ કરતા આરોપી પકડાયો હતો. પોલીસની ધોંસ વધી એટલે એ જે સોના ચાંદીના દાગીના અને ઘરેણા છે
એ ફરિયાદીના ગેલેરીમાં નાખી અને નીકળી જવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન ફરિયાદી એમને જોઈ ગયેલા અને એમણે પોલીસને જાણ કરી અને પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને એમની પૂછપરછ કરતા આ જે આરોપી જે છે એ ફરિયાદીના પિતરાઈ ભાઈ છે અને એ એમનો પરિવાર આખો એ મેરેજમાં ગયેલો હતો, પણ આ વ્યક્તિ પોતે જ એકલા આ મેરેજમાં ગયેલા નહોતા, કારણ કે એમને જે એક્ટિવા છે એના 3 હપ્તા ચડી ગયેલા હતા અને અન્ય મોસોકના કારણે દેવું થઈ ગયેલું હતું. એટલે આ ભરપાઈ કરવા માટે એમણે આ ગરફોડ ચોરીને અંજામ આપેલો હતો. સુરેન્દ્રનગરમાં આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશન સુધી બનાવવામાં આવ્યો છે રિવરફ્રન્ટ. 10 કરોડ 15 લાખના ખર્ચે બનાવેલા રિવરફ્રન્ટ અંદાજે 1.5 માસ કરતા વધુ સમયથી બની તો ગયો છે, પરંતુ તે રાહ જોઈ રહ્યો છે ઉદ્ઘાટનની. જોકે રિવરફ્રન્ટ રોડથી બહાર નીકળવા માટે એપ્રોચ રોડ હજુ બનાવાયો નથી, ત્યારે મનપાના અડધણ વહીવટના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભોગાવો નદીની સમાંતર રિવરફ્રન્ટ રોડ બનાવવાની કામગીરી કરાઈ હતી. પ્રથમ ફેઝમાં જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધી રિવરફ્રન્ટ બનાવાયો, જ્યાં વાહનોની અવરજવર થાય છે, પરંતુ આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશન સુધી રિવરફ્રન્ટ તૈયાર તો થઈ ગયો, પરંતુ સીએમના હાથે તેનું ઉદ્ઘાટન મોકૂફ રહ્યું હતું. જોકે મનપાના અધિકારીઓ હજુ પણ કામગીરી શરૂ હોવાની ગુલબાંગો ફૂંકતા હોવાની જોવા મળી રહ્યા છે. જે આર્ટ્સ કોલેજથી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે તેમાં આગળ કોઈ પણ જગ્યાએ જઈ શકે એવું જ નથી. આગળ જે રિવરફ્રન્ટ બંધ થઈ જાય છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા હોવા છતાં આ રિવરફ્રન્ટ કોઈ પણ જાતની પ્રજાને ઉપયોગમાં આવે એવું નથી. જે સંદર્ભે અનેક વખત જ્યારે રોડ ચાલુ હતો ત્યારે સક્ષમ અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે રજૂઆત કરી હતી કે આ રિવરફ્રન્ટના પૈસા ખોટા વેડફાઈ જાય છે, કોઈ પણ જગ્યાએ બહાર જવાનો રસ્તો નથી. આમ છતાં પ્રજાલક્ષી કોઈ પણ વાત સાંભળવામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ ફ્રી નથી. તેઓ તો માત્ર ને માત્ર પ્રજાના પૈસા વેડફવામાં અને પોતાનો ભ્રષ્ટાચાર પૂરો કરી પોતાના ઘરે પૈસા લઈ જવામાં જ વ્યસ્ત છે. એપ્રોચ રોડ જે મળવા જોઈએ એ એપ્રોચ રોડ એક પણ મળ્યો નથી અને એના આધારે અત્યારે જે એપ્રોચ રોડ નહીં મળવાના કારણે પુલ જે અત્યારે નવો બન્યો રિવરફ્રન્ટ, એ નવા રિવરફ્રન્ટની અંદર આજની તારીખમાં કોઈ અવર જવર રહેતી નથી અને અત્યારે ઢોરા બધું બગાડી રહ્યા છે અને લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે એપ્રોચ માટેની જે કંઈ તૈયારી કરવી પડે એમને કરવી જોઈએ. બાંધકામમાં ક્યાંય કોઈનું નડતું હોય તો અત્યારે જે સરકારના નિયમ પ્રમાણે ભાંગતોડ કરીને રસ્તો કાઢે એવી અમારી માંગણી છે. અને જો નહીં કરે તો આ જ્યાં ઓલો રિવરફ્રન્ટ જ્યારે બસ સ્ટેન્ડથી વઢવાણ સુધીનો ચાલુ કરશે ત્યાં સુધીમાં આ રિવરફ્રન્ટ હાવ બિસ્માર અને બે હાલતમાં બની ગયો હોય બની જશે એવી અમને સંભાવના લાગે છે. આગામી બસ સ્ટેશન પાછળથી કરી અને ગેબન સર્કલ સુધીનું કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે, તો તે પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે. ગીર સોમનાથમાં સિંહ પરિવારની નદી પાર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહ બાળને નદી કેવી રીતે પાર કરવી તેની તાલીમ જાણે સિંહણ આપતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સિંહ બાળના તાલીમ લેતા વિડીયો વાયરલ થયા છે. સલામત રીતે સિંહણ અને ત્યારબાદ સિંહ બાળો નદી પસાર કરી હતી. વિડીયો ગીર જંગલ વિસ્તારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. હવામાન અંગે 3 નિષ્ણાંતોની 3 મોટી આગાહી. હવામાન વિભાગના મતે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ત્રાટકશે માવઠું. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા. આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર વધશે. તો અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ. જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે 22 થી 28મી જાન્યુઆરી સુધી ખેડૂતો માટે ભારે રહી શકે છે, જેમાં 22મીથી ઉત્તર ભારતમાં હવામાન પલટાશે તો 24મીથી ફરી પશ્ચિમી વિક્ષેપ આવશે અને તે પહેલા તેજ પવનનો મારો રહેશે. એટલે કે ખેડૂતો માટે 24મીથી ડબલ આકાશી આફત રહેશે, જેને કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું, જેમાં ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે. તો સાથે ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ, જેમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે. સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. તો 3 હવામાન નિષ્ણાંતોની 3 આ આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકી શકે છે. ભર શિયાળે વરસાદ જોવા મળી શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. आज का जो फोरकास्ट है 22 तारीख, आज आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं. इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडर स्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा. नॉर्थ गुजरात रीजन में इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है, सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा. 22
और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है। इसमें येलो वार्निंग भी जारी किया है। अभी जो लघुत्तम तापमान है 24 घंटा में अभी कोई बड़ा बदलाव नहीं रहेगा। 23 तारीख के सुबह और 22 तारीख के रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है। काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक। तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं, इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है। तारीख 22 થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24 થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 થી 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા છે। એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા છે। કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા છે। આથી પવનની ગતિના લીધે કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા છે। ચાંદીમાં અચાનક ઘટાડો આવ્યો। સોનાનો ભાવ હાલ 1,56,000 પર નોંધાયો, જે ગઈકાલે સોનાનો ભાવ 1,60,000 હતો। સોનામાં નરમાઈ જોવા મળી, તેની તાજેતરની રેકોર્ડ સપાટીથી નીચે આવ્યું તો આજે ચાંદી 3,12,000 પર પહોંચી ગઈ। ગઈકાલે 3,25,000 ચાંદીનો ભાવ નોંધાયો। આજે બજાર ખુલતા 12,700 થી વધુનો ઐતિહાસિક કડાકો નોંધાયો હતો। દર્દનાક દુર્ઘટના થઈ છે। ડોડાના ભદ્રવાહ વિસ્તારની ઘટના છે। સડક દુર્ઘટનામાં 10 જવાનો શહીદ થયા છે। સેનાની ગાડી ખીણમાં પડી હતી। ઘટના સ્થળે 10 જવાનો શહીદ થયા। ખાની ટોપ વિસ્તારમાં સેનાની ગાડીનો અકસ્માત। હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું। ગંભીર રૂપથી ઘાયલ જવાનોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે। તો હાલમાં દુઃખદ સમાચાર, ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જે આખી બસ હતી જે સેનાને લઈને જઈ રહી હતી તે બસ ખીણમાં ખાબકી હતી। તુરંત આર્મીને સમાચાર મળતા આર્મીએ પોતાનું રેસ્ક્યુ હેલિકોપ્ટર મોકલ્યું હતું, પરંતુ દુર્ઘટનામાં સ્થળ ઉપર 10 જવાનો શહીદ થઈ ગયા હતા, જ્યારે 4 થી 5 જવાનો અત્યારના અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે કે જે ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, એરલિફ્ટ કરવામાં આવ્યા છે। ગંભીર રૂપથી ઘાયલ જવાનોને એરલિફ્ટ કર્યા બાદ આ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે હોસ્પિટલમાં। તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। દેવધરમાં જોવા મળ્યા દિલ હચમચાવતા દ્રશ્યો। દેવધરના નાવાડીહી રેલવે ફાટક પર ટ્રક અને ટ્રેન વચ્ચે ટક્કર થઈ। જોકે ટ્રેનના લોકો પાયલટની સતર્કતાને કારણે મોટી રેલ દુર્ઘટના થતા રહી ગઈ હતી। ટ્રેન એન્જિન અને ટ્રકની ટક્કરમાં 2 બાઇક ઝપેટમાં આવી જતા બંને ક્ષતિગ્રસ્ત થયા। આ મોટી દુર્ઘટનાથી કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। જાણવા મળ્યા મુજબ ટ્રેન પહેલા તેજ હોર્ન વગાડ્યા બાદ જોરદાર ઝટકો લાગ્યો અને પછી ટ્રેન થંભી ગઈ। જ્યારે લોકોએ જોયું તો ટ્રેનની ટ્રક સાથે ટક્કર થઈ હતી। સૂત્રો મુજબ રેલવે ફાટક ખરાબ હતું, જેની સૂચના રેલવે અધિકારીને આપવામાં આવી હતી અને સિગ્નલ લાલ જોવા મળતું હતું। તો દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરને એમ કે તે નીકળી જશે, પરંતુ તે નીકળી ન શક્યા। ટ્રાફિકના કારણે ફસાઈ ગયા। ટ્રેનના લોકોમોટિવ પાયલોટ તરફથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો અને હોર્ન વગાડ્યા બાદ તુરંત બ્રેકને લગાવવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી। પરંતુ ટ્રક અને 2 બાઇક ચાલક ક્ષતિગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે। 2 બાઇકને પણ નુકસાન થયું છે। સમગ્ર અકસ્માતમાં દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કે જે ટ્રેનમાં સવાર લોકો હતા તેઓ સુરક્ષિત છે। पीछे हाँ खड़ा था, आगे निकल गया था उसी बीच में जो बाइक वाला कूद के भागा तो बाइक ट्रक के नीचे चला गया। હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો છે। બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી મેચનું સ્થળ ભારતથી બદલીને શ્રીલંકા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વર્લ્ડ કપમાં ભાગ નહીં લે। બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ અમીનુલ ઇસ્લામ બુલબુલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે આઈસીસી સાથે વાતચીત કરતા રહીશું। અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ, પણ ભારતમાં નહીં। અમે લડતા રહીશું। આઈસીસી બોર્ડ મીટિંગમાં અમુક ચોંકાવનારા નિર્ણય લેવાયા। મુસ્તફિઝુરનો મામલો કોઈ એકલાનો મામલો નથી। આ કિસ્સામાં ભારત એકલું નિર્ણય લેનારું હતું।
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી હટી હતી, હવે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સ્થાન મળશે. આ પહેલા ICC તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે 24 કલાકનો સમય છે, બાંગ્લાદેશ નહીં તો સ્કોટલેન્ડ.